વાત કરીએ સમાચારમાં તો ભાજપમાં એક પછી એક અસંતોષના પત્તા ખુલવાની ઘટના સામે આવી રહી છે। ભાજપમાં એક પછી એક અસંતોષના પત્તા ખુલી રહ્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું ભાજપ પર આ આક્ષેપ સામે આવી રહ્યા છે। નારણ કાછડિયા પોતાની વ્યથા વ્યક્ત કરે છે। મનીષ દોશીનું આ નિવેદન હાલ સામે આવી રહ્યું છે। મૂળ કાર્યકરનું અપમાન થાય છે, આ તેમનો આક્રોશ છે। હાલ આ સમગ્ર ઘટના સામે આવી રહી છે। ભાજપમાં એક પછી એક અસંતોષના પત્તાઓ ખુલી રહ્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું ભાજપ પર આક્ષેપ સામે આવી રહ્યો છે। કહ્યું, નારાયણ કાછડિયા પોતાની વ્યથા વ્યક્ત કરી છે। મૂળ કાર્યકરનું અપમાન થાય છે, આ તેનો આક્રોશ છે તેવું મનીષ દોશી દ્વારા હાલ નિવેદન સામે આવી રહ્યું છે। કાર્યકરોની વ્યથાના નામે પોતાની પણ વ્યથાને કથા કહી દીધી છે। ભાજપામાં શરૂ થયેલી અસંતોષની આંધી વડોદરાથી શરૂ થઈ, ઉમેદવાર બદલવાની ભાજપાને ફરજ પડી, એમનો અહંકાર તૂટ્યો। સાબરકાંઠાની અંદર મોટા પાયે અસંતોષની આંધી, ત્યાં પણ ઉમેદવાર બદલવાની ફરજ પડી। એ શરૂ થયેલી આંધી આણંદ, વલસાડ અને ત્યાંથી સુરેન્દ્રનગર અને પછી એના એપી સેન્ટર સમાન રાજકોટમાં પણ જોવા મળી। અમરેલીની અંદર પણ કાર્યકર્તાઓની મોટા પાયે નારાજગી। પણ ભાજપામાં પાર્ટી વિથ ડિફરન્સની બહુ મોટા ગુણગાન ગવાય, પણ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના લીડર લીડા ઉડે એમ 3 પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે। એક જૂથ જે પાયાનું, જે વિચારધારા સાથે સંકળાયેલું, એ પાયાના કાર્યકર્તાઓ, આગેવાનો પક્ષ માટે રાત દિવસ જોયા વિના કામ કર્યું, તે જૂથ સતત અપમાન અને અવગણના થઈ રહી છે। બીજું જૂથ જે સત્તા સાથે લાભાર્થી જૂથ છે, એ મંત્રી આવે એની સાથે સંત્રીઓ